અયોધ્યા પ્રવાસે જતા યાત્રાળુઓને ધારાસભ્યએ શુભેચ્છા પાઠવી. જ્યાં 380 જેટલા યાત્રાળુઓ અયોધ્યા રામલલ્લાના દર્શન માટે ગયા. ધારાસભ્ય શૈલેષ મહેતાએ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી. 2 જેટલી બસો ડભોઈ જે એપીએમસીથી રવાના કરવામાં આવી. દર્ભાવતી તાલુકા અને વડોદરા તાલુકા જેમાં દર્ભાવતી વિધાનસભાના ગામો આવે છે, એમાંથી લગભગ 380 જેટલા રામ ભક્તો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે. આ ટ્રેન દ્વારા આ તમામ અયોધ્યા જશે, અયોધ્યા રોકાશે, ત્યાં દર્શન કરશે અને પરત આવશે. ભગવાન રામને ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને સમગ્ર દેશમાંથી લાખો નહીં કરોડો લોકો અત્યારે ભગવાન રામના દર્શનાર્થે જઈ રહ્યા છે. ભારતીય જનતા પક્ષ દ્વારા આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્ભાવતી નગરી તાલુકા અને વડોદરા તાલુકાના રામ ભક્તો તમામ વિધાનસભાના નાગરિકો માટે ભગવાન રામને પ્રાર્થના કરશે. તમામને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે તમામના ઉપર ભગવાન રામના આશીર્વાદ વરસતા રહે એ જ અભ્યર્થના સાથે આગામી દિવસોમાં ફરીવાર પણ મોટી સંખ્યામાં રામ ભક્તો દર્ભાવતી વિધાનસભા